એ ડોહા એ હવે શિવરાય વહી જઈ એ હવે આપણે આપણા ગાય માયલા જઈ નકર પછી આપણા ગામના વાહને નહીં જડે. એ ડોશી વયા તો હમણે જઈ આપણે, પણ તું એક મારા હાટું હવે સેલું ની જે ઓલા ધાબા માથે ફૂકાય ને એ સદી સોરી લે એટલે મારે 12 મહિના ઉપાધી નહીં. એ પણ ડોહા એ મેં કેટલું સોરી લીધું છે એ હવે ઈ સદીમાં હું મારા રોયા જીવ નાખીએ. આમથી કે તમે કરતો હું જીવ દઈ દઉં, આમ દઈ દઉં, ફલાણું દઈ દઉં, ઢીકડું દઈ દઉં. એ સડી સોરવન કીધી તા એ તને નો સારું લાગ્યું. એ પણ હવે હું શું કરું? એ સુમલી આમ તો જો ભઈ જાય છે તે ભલે ને જાતા હોય એ ભલે ને જાતા વારી એ ભઈ જાતા જાતા રસનો ગલાસે સોરતા જાય છે. એ પછી તમે દેરાણી જેઠાણી બાંધશો તને એમ થાય છે તું લઈ જાય અને એમ થાય છે આ લઈ જાય. એ ભઈ તો પણ પહેલાથી ના સોર પંટા છે એ કોઈ દી કાંઈ રહેવા જ ન દેતા. જ્યારે આવે તે થેલીમાં કાંઈક નો કાંઈક વસ્તુ આ નાખી એ ધીમું બોલો મારી માન્યું આની બાપુઓ જોવે છે. એ સુમલી એ તારા વરને ફોન કર અને તું તારા વરને ફોન કર. એ અહીંયા બધા હાદર માં રહ્યો નકર હું જાઈશ ને તો તને મારું નામ દીશો એ રેખલી નણંદ છોરી જાય. ઓહો એ તારું નામ નહીં ગઈ અમને ખબર છે ફઈ સોર પંટા હે એલી સુમલી ધ્યાન રાખજો ફઈ જો જાય છે. અને હા ભર ભૂતડી એ આ તો ફઈ નાનું નાનું સોરે છે એ કોક દી કાંઈક મોટું સોરી જાય છે ને ત્યારે તને બેન મારા માથે ઘોડો થાય છે. એ નહીં થાય તારા માથે ઘોડો. એ ફઈ જાય છે ફઈ સોરપંટા છે ઈ તો આપણને ખબર જ છે, તો પછી એના ઉપર નજર રાખો હરખી. એ તમે આના ધ્યાન રાખજો. એ હું કાંઈ કા બાપાને હાથ પાડી જાઉં જે બાપા તો શાય ઓટળ્યું ટોસતા આવે છે અને આ ફઈ તો તૈયારી કરીને બેઠા છે જાવાની. એ મારી માયું ધીમી બોલો, ઓલા ફઈ ફોબે આમ આમ કરે છે ધીમી બોલો. ધ્યાન તો આયા ફઈ રાખે છે આ તઈને શું ખુશ કરે છે. એ હું આ બાણેથી વઈ જાઉં આ ફઈ પાસેથી એ છોડી તું હાલી નીકળી છે. એ હિંમત કરી રેખલી એ તું જા ખાયા કા બાપાને બોલાવતી આય અને હું સુમી ફઈ ઉપર ધ્યાન રાખીને બેવી છી. એ કિરુડી આપણે ફોન તો કરી હાલ ફોન કરી આપણા બેન ના ધણીને. મારા ડોહા મારા કલેજા સડી શું કહેવાય તું કેતો મારું કારજુ દઈ દઉં કારજુ. મારી જો છે આ મને સડી છાય નથી દેખાતી ને કે કાની ને કે સડી સોરી લે. આ લુગડા હેઠે તો નથી ને આહી રહી આમ તો જો કાઈ નહીં સડી તેરી આમ તો જો મારા રોયાન કાને સડી ગમી જાય અને હું કેવી મારા ભાઈ છોકરાને સડી સોરી કાઈને કેવી સડી સોરી લાય હવે તાની મની કાઈ કા જઈને થેલી નાખ દો. એ દીસુ એ હેને હું હેને ઉતાણી આવે ને એટલે તુલેટી તને એટલી રંગી ને ભૂત જેવી બનાવી દઈશ. હું તને હું યાવ કરવા લઈને તમે ભૂત જેવી બનાવે તને ભૂત જેવી બનાવી નાખીશ. તને ભૂત જેવી બનાવી તને કે રાઠોડી કે માર બાપા આશે નીકળ્યા તા અમને નથી ખબર. અમાર બાપા શા વઈ ગયા હશે કે આને બેઠી હો તો અહીંયા ધ્યાન રાખીને બેઠી હો તો અને તે રંગી ખોબારી ઉતીમાં. એ ટપ દાદા એ કાલ તમે આયા નહીં ને શું એ નોંધલા બાપા એટલી ભાંગ પી ગયા તા ને ત્યાં પાણા છૂટા ગધાડા ઠોકે અને ધૂળેથી તો નાતા હતા કાના. એ બાપા એ મેં તમને અતારમાં શા નો ગોત્યા અતારમાં ઘીરે ગુડાતા હો. એ રેખલી એ ઘડીક બેવા દે ને ટપ બાપા અમારા હારે. એ મારા રોયા તમે તો તાણે નવરાસો વાંઢા એ તમારે તો એકેને કામ ધંધો છે નહીં. એ બાપા એ તમારી બોનીના ઘીરે જાય છે તો પણ મોલખર હોય છે મારા સંપલે છોડી દે છે તો પણ હાલ આપણે બાપ દીકરી રહી. એ હાલો મરો હટ. એ કાના એ ટપ બાપા તો વઈ ગયા એ હાલો હવે છે નાવા બાવા હાલે જવી.
આ મારી વાલુડી ડોશી એક મારા હાટું સદી સોરી લે ને તો ઘણું સોરાઈ ગયું. પછી ગામ ભણી વયા જાય પણ આવે તો ને એ આય મારી વાલુડી ડોશી આય. એ ડોહા એ હાલ હવે હરવા નીકળી. આમ તો આખી ટેલિફિરિંગ કરી લીધું. મારી સદી લાવી ને એ હા તારા હાટુ ઓલી કરી સડી લઈ લીધી. અને ડોશી હું કઈ જીમ તીમ નથી. આમ જો મેં મીઠાનો ડબલો સોરી લીધો. હારું કિસ્સા મુજબ કોક ભારી જાય. 6 મહિના નીકળી જાય છે મારા વાલુડા તને સોરતા આવડી ગયો. એ ડોહા એ હું કહું એ ઓલો સુલો હોત સોઈ લઉં આમ તો આપણે એક પાયો ભાંગી ગયો છે. એ તમારો ડોહો સુલો ન સોરાય. આખા ગામ હોરા લઈને નીકળશું ને તો ઓલી બયુને ખબર પડશે કે અમારો સુલો સોરીને વીજું. એવું ન સોરાય. ગીસામ રે થેલીમ રે ને એવું સોરાય. એ તારી હાસી વાત. એ હાલ હવે કાંઈ નીકળી નકર ખબર પડી જશે બધું લઈ લીશે. આ રામ રામ કઈ દે સાની બની બધાને. એ રેખા એ રેખલી એ સુમિતા વાવ એ હવે અમે નીકળી હી હો. એ ધોડે ડોહા ધોડ કાય કા શું ધોડે ખાયો કા થકવાડી દીધો. એ આ 3 વાહન યા એ ડોહા એ પણ તારો ડોહો એમાં કોઈ હાકવા વાળો નથી. હે તઈ નથી સાઈડ કયો કા શું આ છે ક્યાં જાવે શું ખબર ને ક્યારે ઉપડે એ કઈ ખબર તને. એ પણ હમણે આવશે. એ હવે તો હું હાલી થાકી રહી. હમણે આવશે સાંજે આવે છુઈને વાઈટ જોઈને સાંજ ઉઈ બેવું. એ પણ તો હવે હું થાકી રહી પગ દુખવા માંડ્યા. એ હાલો તો હવે 3 વાહન જ્યાં ખામી નેવા એટલે કે સડી જાય આમાં તો કે ઈમાં ન સડવું. એ પણ ડોહા ટીમ આપણે હાલીને ઈમ ભાડું ઓછું દેવું પડે. એ હાલો ભાડું ઓછું દેવું પડે. આ બેરી લે હજી તા માથું દોરાવે. એ ફઈન ફુવાની હામાં ચડ્યા ઈ જાવ આપણે જાવું નથી. એ પણ મને ખબર છે એ હું હવે તૈયારી કરું છું જવાની. આ માથું ઓરાય પછી નીકળવી. પણ હજી તું માથું વરાવે આ લુગડા બધું લઈ લે અને મારી સડીની બાંધ માથે હુકાઈ લઈ આવી જ નહીં. હવે અહીંયા માથે કેવો તમારો સડો અમારી હાડીઓની હતું હું લઈને થેલામાં ભરીને હાલો હું થેલો લઈને પછી હાલી નીકળવી. પણ તારો બાપ હું હવાઈ ના આવ્યો તો એ જ મેં અહીંયા સડી હુકવી છે તો જાય છે. એ મેં તમને કીધું ને કે મેં બધું ગોતી વીણી લીધું. એ તો સડી ધાબા માથે હતી જ નહીં. તે પણ આ સડી કોણ સોરી ગયું? એ બેરી આ તાર બાપાએ મારી સડી ન સોરી લીધી ને. એ તમને શરમ છે કે નહીં? કાંઈ મારા બાપા તમારે સડો થોડોક સોરે. લે પણ કાઈ ને સડી સોર લે પણ તો સડી કોણ સોરી ગયું હોય? હવે આ કોઈ છે કોઈ બીજું સોરી જાય? એ જમાઈ તમને શરમ છે કે નહીં? હું થોડો સડી પહેરું છું તમારી સડી હું સોરું. લે તે બીજું કોણ સોરે? એ બેરી ઓલિયું ના તે કઈ ઘરવાળા આ છે ને તાણ દીધી તે બીજું કોણ સોરે? ક્યાં લે બસ આવા દો ને સડીની લપમાં શું આવડો મોટો ડખો કરો છો મારા બાપા આરે? લે આ સેમ કઈ એ હારા હે હારા બાપના હમ ખાવજો તેમ મારી સડી નથી લીધી ને. અરે આખો ગંદા આખો તાજી સડી ને થોડી લીધી હોત ગઢા આખા માથે સડીનું સોન નાખો. એવું ન હોય હારા. આ જાતિ જિંદગી સડી પહેરવાનો શોખ થયો હોય પણ હું કોઈ દી સડી પહેરતો જ નથી અને એવું કે માર નાખો છો તમને શરમ શાક ને જરા. આ જમાઈ કેવો મારામાં સડીનું નાખે. કોઈ દી મારી જિંદગીમાં મેં સડી પહેરી નથી. તો બે હવે સડી ચોરી હોય તો માની જવાય. હવે આમ કરાય પાછળ મારામાં ખારા થઈને વયા જા. બોલ લે એ બેરું શું? એ મારા બાપા રાને હા? ઈ કોઈ દી સડી નથી પહેરતા. હા હું અહીંયા કણે રે મને ન ખબર હોય. આ મારા બાપાએ સડી ન સોરી હોય. તો કોણ સોરે? કઈ બૈરાત નો સોરે? એ હે બેરા શું? આ મારા બેટા પણ કોણ સોરી ગયું હોય? આ એના નખો જ જાય. આ એની પેઢી નો રે એની માને મરી જાય. આ કોણ સડી સોરી ગયું હોય છે? પણ કાંઈ સડી અને ઈ તારી ડોર સડીમાં તો ભાંકા હતા. હવે એમાં કાંઈ સોર્યા જેવું નતું તોય કાંઈ સડી સોરી લે માણા. કોણ સોરી ગયું છે? હે લી મેરી આ સુમલીએ સડી નહીં સોરી લીધી હોય? એ તમને શરમ છે કે છે જ નહીં? એ ઓયું એકાદ્યું સાંભળી જાય છે ને તો ધોકો લઈને વાયા થાશે. તમને છે કે નહીં કાંઈ? આ મારા બાપા મને કોઈ દી અહીંયા શિવરાજ કરવાય નહીં આવવા દે. પણ હું મગના હાટું કહું છું.
એ હા બીરુ એ વાત તમારી હાચી હો આમ તો આ સુમલી હાથ છૂટી હે થોડી લ્યો હું પૂછી જોઉં એ સુમિતા ભાભી એ પણ હું રેખા બેન રાયડું નાખો હો. આ ફઈની જાના થાંભડા ઉટકવાના હેતા ઉટકવા હાથ લઈને જાઉં છું. એ સુમિતા મારે તો તને કઈ કેવું નથી પણ તોય મારે કેવું પડશે મારે જવાનું મોડું થાય ને એટલે હે સુમલી એ આની સડી સાઈ જડતી નથી તો તે નથી સોરી લીધી ને એ હું રેખા બેન હવે ગાંડા જેવી વાતું કરો હો. તમારા ધણીની સડીની મારે શું કરવી હોય? એ તારા વર હાટું કહું છું બહુ વેવલીની થામા લીધી હોય તો દઈ દે અમને એ તારા ઘરવાળાની સડી મેં નથી લીધી. એ સમજાવો તમારી બાયડીને કાંઈક. પણ એ હાસુ પણ લઈ લીધી હોય તો હવે કહી દો ને એમાં શું હોય વળી તો કિરુડી પૂછો એને ના સોરી લીધી પોસીને પોસ એ કિરુડી એ બહાર આય તો એ શું નકરી રાયુ પાડે એ પણ અમારે જવાનું મોડું થાય છે અને આની સડી સાઈ જડતી નથી તે ના સોરી લીધી ને અરે માં કે તે એ આની સડીને અમારે શું કરવી છે એ તારા ઘરવાળા હાટું કહું છું ઓલી પણ તું તો એક પાછી લવ નહીં ખૂટે આનું હટ એ પણ ભૂતના પેટની એ આ તારો ઘરવાળો જો અને મારો ઘરવાળો તો સિંગલ બોડીનો હે ઈને સડી થાય નહીં આની એની કિરુડી એ આટલે રેખાબેન કહેતા હતા કે ઓલા થઈ જાય ને વસ્તુ સોરીને જાય તમે બે નો બાત્યું કે આ બીજા હાથ થઈને આપણી માથે ઠોક્યું. આ સડીનું જો આપણા માથે જ નાખ્યું. એ મોય મને લાગે છે બુઆ હાટુ ફઈ સોરી જાય છે એ ના હો ઈ તમારી વાત ખોટી એ ફઈ એવી વસ્તુમાં જીવ જ ન નાખે ફઈ તો હારું સોરવા વાળા અને એની થેલીમાં હતુંય નહીં કાઈ આટલું કમથું હતું ઈ થેલીમાં લુંગી બુંગી નાખીને જાય છે ઓણ ફઈ કાઈ સોરી ન જા એ હારું એ ફઈ કાઈ નથી સોરીને ગયા તો હું કાઈ અમે બે સોર્યું એ ધીરામ તું કાઈ આને કે આપણા બે ઉપર સોરીનો આરોપ નાખે એ છે. આને તો બાપાને કહેવાય મારી મને પરબ કરવાય ન આવવા દેવાય પરબ કરવા આવે એટલે આપણી પતે ઠોકીને મૂકી દે હે એટલે મારા બાપાનું ઘર છે એ કાઈ તને મારી બાઈ હારે લઈને ખાયું ભેટકે તને મારી નાખી છે આમ જાય તો દીકરા જાય તો મારી માઈ વસે એ બાજુમાં એ ખાખરો ખેર સુમી આનો તું આ ઈ પણ વળી મયું બાપા હવે આનો લઈ ગયો છે. એક પરબ કરવા આવે અને અમારી ઉપર બધું પણ નાખે એ છે. સુમલી એ પણ તમારું બાપ એ જોડિયુંને દેવાય જોડિયુંનું લઈ ન લેવાય એટલી જ માણસ ખબર પડે કે તમને ન પડે એ નંદો ભાઈ એ તમે તો કાઈક શરમ કરો. એ તમારી સડી કાઈ મારા ધણી હાટુ મેં નહીં લઈ લીધી હોય. તને મોર ખાવ આપણે હવે આ બધી પરબ કરવા ન થાવું અને મારી માયું તમે હે ને મારા ધણીની સડી સોઈ લીધી હે ને એ તમને જીવતા જીવડા પડશે બેયને એ રેખા બેન એ પણ તમે વાત સાંભળો. એ ફાઈન કુવાની આઈતીન જા એ આપણને ખાલી હાથ પાડીને દિયા ગયા હતા. એ આપણે બધું નાય બોલાયું નથી. એ ફયત સડી સોરી જા મને હોય. બધે ખબર છે એટલે કિસે ફઈનું નામ દઈ અને અમે રાખી લે જરા મરો ને શું ઉભા હો રે આ બધાના સંપલ લઈ લેવા જેથી સડી લાવો ને તે જ સંપલ લઈ એ જજો સાંભળ તો મેકો તો મેકો કોટી શું કરી છે તમારે મફત ના આવતી તારી બાપ 25 રૂપિયા લેશે એ યાર તો લઈને રાખી થઈ મરો આમ હવે એ કિરણ બેન એ હવે શું કરશું? એ આ ફઈ સડી સોરીને જાય છે અને આ રેખા બેને ઠોક્યું આપણા ઉપર. એ હવે આપણે શું કરશું બે? અને બાપા આવશે ને તો આપડા ઉપર જ થારા થશે તમે મારી છોડીને કાઢી મૂકી છે એ હાસી વાત છે કિરુડી. એ હાલ આપણે બે કાઈ કામ કરી. એ મારે થાંભલા ઉટકવાના બાઈજી પીડા છે અને આ રેખા બેન તો કેવા રિહાઈ વઈ ગયા. એ કહે છે કે મારે કોઈ દી પરબ કરવાય નથી આવવું. એ હવે આપણે કામ કરીને બાપ આવીને તો આપણો ખાખરો ખેરશે આમ હાય બોલ કેવું કહેવાય? એક નાની એવડી સડી હાટું એ ટૂટલા ફૂટલા જેવી સડી અને કેવડું બાજનું થઈ ગયું. બોલ શું કરવું હવે? હાલો કાયા એ ડોશી હવે તો આપણા ગામનું પાથર આવી ગયું એ ભગવાન એ ડોહા આય બાપા હું એટલી થાકી રહી હજી પણ ખરી મેં સડીનું કીધું સોરી એવી હો પણ મારા રોયા તે પહેરી લીધી ઘરે જઈને નાઈ બાઈને પહેરાય. હવે મને સડીનો શોખ જ એટલો થયો કે પહેલો પણ હતાર ભારે પડે ગમે એની હોય બરોબર એ મારા ભાઈના છોકરો ઓલો મગનો રહ્યો ઈની છે એ ઈ કેટલો પાત્ર ને તમે ફાઈન કાઢી જ આમતી ન થાય થોડીક તૂટલી એ તાતી હવા હાલી આવે અને બીજું તે આમાં શું સોર્યું મને જોવા તો દે એ કાંઈ કા જો મેં તો કેટલી ચોરી અરે, ભૂખ દઈ દીધી હો બાકી આ જો લુંગી લુંગી ચોરી લીધી દાડીએ જો તો માથે બાંધવા હતા. આને શું કામ તે લીધું
આ તો તારું ડોહ કોક ને ફોન સાર્સિંગ કરવાનું. એ ડોહા એ આપણે 10 વરા પેલા લઈશું ને ફોન તો એમાં આમ ચડાવા થાય. ઈને હવે નવું લેવાનું રહ્યું. હા હવે આ શું લાવી આમ એ છે? ડોહા એ ઈ ઓલી હું એનું નામ ભૂલી જાય ઓલી રેખલી રહી ને હા. આ ઈ ઓલી કાંઈક આમ મોઢે સોપડે ને એટલે ધરી થાય એટલે હું ધરી થઈ. સકરિયા તો ભારે ખાતા તોય સકરિયા છોડ્યા. હા મજા આવે એવી ચકરિયા ખાવાની. આવો પાડ્યો પાલો હોતો ને. પાણી પીવા થાય. હા પાવડર. પાવડર તો મને બહુ ગમે આમ તો જો લ્યો હું થોડોક સોપડી દઉં. કીલ થયા આ દંતીઓ. એ તમાર માથું ઓરાવા લીધો. એ ડોહા એ હાલો હવે વિયા જઈ નકર કોક ઘારી જાય છે ને તો કિસ્સા ડોશીની આટલું બધું શાંતિ લાયા. ઈ તારું હાસુ છે. આ આયો બધું નાખી દો લાય, સકરિયું લાય. નાખી દો હું એટલું અડધું ઘરે જઈને હા. ખાઈ. એ હાલો એ ઉભો કર. મારા રોયા મોહનિયા મને દીધી. હા. એ તો થામ